મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી. હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, રાજકોટ લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટ લોકસભા બેઠકમાં ફરી એક વખત નવા જૂની થવા જઈ રહી છે. રાજકોટ લોકસભા બેઠકમાં જે આગાહી કરવામાં આવતી હતી, રાજકોટ લોકસભા બેઠકમાં જે નામ ચાલતું હતું કોંગ્રેસ તરફથી, એ નામ હવે લગભગ નક્કી છે. નામ છે પરેશ ધાનાણી. અમરેલીના દિગ્ગજ નેતા હવે રાજકોટમાં લેન્ડિંગ કરવા જઈ રહ્યા છે. તેની સામે આવશે પરસોત્તમ રૂપાલા. 2002 ની જંગ ફરી એક વખત જોવા મળી શકે છે. બસ વાત એ છે, બસ રાહ તેની જોવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલા એક કદમ ઉઠાવે, એક નિર્ણય લે. આજે વાત કરીશું અમરેલી લોકસભાના, અમરેલી વિધાનસભાના દિગ્ગજ કોંગ્રેસી નેતા શું હવે રાજકોટમાં લેન્ડિંગ કરી રહ્યા છે? શું પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ટક્કર થશે? પરેશ ધાનાણી અમરેલી વિધાનસભાના દિગ્ગજ નેતા, લોકસભા લડ્યા, 2019માં હારી ગયા, 2022માં વિધાનસભા લડ્યા, હારી ગયા. કૌશિક વેકરિયા નામનો યુવા ચહેરો તેમને હરાવી જાય છે અને પરેશ ધાનાણી હવે કહે છે કે મારે ચૂંટણી નથી લડવી, હું ઉમેદવાર નહીં પરંતુ અણવર છું, પરંતુ કોંગ્રેસ તેના પર દબાણ બનાવે છે. પરેશભાઈ પોતે નથી લડવું, એ માટે ભાગતા રહે છે. સમય પસાર થાય છે અને પરેશ ધાનાણીને એક તક બતાવી છે, એક રાજકોટ લોકસભા બેઠકમાં જીતવાની શક્યતા બતાવી છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલાના નામને લઈને ચર્ચા છે કે રહેશે કે નહીં, ટિકિટ પાછી ખેંચાશે કે તે જ રહેશે. આ તમામ સવાલો વચ્ચે પરેશ ધાનાણી એક્ટિવ થયા છે. પરેશ ધાનાણીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ જોઈ શકશો કે તેઓ ક્ષત્રિય સમાજના સમર્થનમાં ખુલ્લેઆમ આવ્યા છે. પરસોત્તમ રૂપાલાની ઝાટકણી કાઢી રહ્યા છે, જોહર વિશે બોલી રહ્યા છે, ક્ષત્રિયાણીઓને એક પોતે માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ કંઈ કરવાની જરૂર નથી, હજુ અમે બેઠા છીએ. તેમણે શું કહ્યું પહેલા એ સાંભળી લો, ત્યારબાદ તેમના નામ પર ચર્ચા કરીએ. ઇતિહાસ એનો સાક્ષી છે. અહંકાર હંમેશા હારે છે. અહંકાર હંમેશા હારે છે. આ દેશમાં રોટી બેટી રાજ અને ધર્મની રક્ષણ કરનારા લોકોને પોતાની કુખે ઉછેરનારી દેશની તમામ માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ. પણ આજ દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે દીકરીઓએ જોહર કરવાની પ્રતિજ્ઞા લેવી પડે એ આપણી સૌની કઠણાઈ છે. મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી. હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે. તમે મુંજાવમાં, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ. સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ 18 વર્ણ સાથે મળી અને 7મી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી. આપણે સાંભળ્યું કે પરેશ ધાનાણીએ શું કહ્યું. પરેશ ધાનાણી રેસમાં પહેલેથી જ હતા રાજકોટ લોકસભામાં, પરંતુ આ ક્ષત્રિય સમાજના વિવાદના અંત આવે તેની રાહ જોવામાં આવી રહી હતી. કેવો અંત આવે છે, અંત આવે છે કે નહીં તેની રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ હજુ સુધી તેનો અંત આવ્યો નથી. બેઠક પર બેઠક, નિવેદન પર નિવેદન, પરંતુ આજ સુધી એ મામલો હજુ પણ ત્યાં જ છે. જયરાજસિંહ જાડેજા મેદાને આવ્યા તો જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ શરૂ થઈ ગયો. એટલા માટે ક્ષત્રિય આગેવાનો કોઈ હવે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પણ નથી આવતા અને કહી રહ્યા છે કે પાર્ટી આજે છે અને કાલે નહીં, પરંતુ સમાજમાં પછી કઈ રીતે મોઢું બતાવશું, સમાજમાં જે બદનામી થશે તે સહન નહીં થાય. આ તમામ વચ્ચે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં છે, પરસોત્તમ રૂપાલા મુશ્કેલીમાં છે, પરંતુ પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે. પાઘડી બંધ લોકો આવજો, આપણે ઉમેદવારી પત્ર ભરીશું, તેની પણ વાત કરી દીધી છે. અમરીશ ડેર, રાજુલાના પૂર્વ ધારાસભ્ય, હવે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં છે અને ત્યારબાદ અમરીશ ડેર પર પણ સવાલ થયા હતા, પરંતુ ખેર તેમની વિધાનસભામાં કે લોકસભા બેઠકમાં ક્ષત્રિય સમાજનું એટલું પણ પ્રભુત્વ નથી.
વાત છે અમરીશ ડેરની, તો અમરીશ ડેરે એક સંમેલન બોલાવ્યું હતું. પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા અને ત્યાં તેમણે આ વાત કરી હતી. હવે આ વાત બાદ પરસોત્તમ રૂપાલા લડશે, ઉમેદવારી પત્ર ભરશે એ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો પરેશ ધાનાણી તેની સામે ઉતરશે એ પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. પરસોત્તમ રૂપાલા ઉતરશે તો પરેશ ધાનાણી ઉતરશે, એના નિર્ણય પર છે તે ઉમેદવારી પત્ર ભરે એટલે બીજી બાજુ પરેશ ધાનાણીનું નામ જાહેર થઈ જશે. આ અંદરૂની સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાજકોટ લોકસભા બેઠકમાં મોટો જંગ થશે જ તે, મહાયુદ્ધ થશે જ તે યુદ્ધ. અને આ જે ચૂંટણીનું યુદ્ધ છે તેમાં પરેશ ધાનાણી પોતે હવે તૈયાર થઈ ચૂક્યા છે, માની ગયા છે. બસ રાહ પરસોત્તમ રૂપાલાના નિર્ણયની છે. રાજકોટ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. બેશક ભારતીય જનતા પાર્ટી રાજકોટ બેઠક પર રાજ કરતી આવી છે, પરંતુ આમાં આજે ક્ષત્રિય સમાજ નારાજ છે. ક્ષત્રિય સમાજની પણ વસ્તી છે અને ક્ષત્રિય સમાજ સાથે રહેતા બીજા સમાજના લોકો પણ પરસોત્તમ રૂપાલાની સામે છે. વડાપ્રધાન મોદીના નામે મત પડે છે, પરંતુ જ્યારે કોઈ મોટી ભૂલ થતી હોય છે ત્યારે તે ઉમેદવારને અને ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાતી હોય છે. પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠકમાં આવ્યા, તેના સમર્થનમાં બેનર લાગ્યા, કેટલાય પાટીદાર લોકો આવ્યા, પરંતુ મોટા ભાગના પાટીદારો કહી રહ્યા છે કે આ રૂપાલાનો વ્યક્તિગત મામલો છે, રૂપાલાએ પોતે ભૂલ કરી છે તો પરિણામ પણ તેઓ જ ભોગવશે. હવે વાત એ પણ છે કે અંદરખાને પાટીદાર સમાજની બેઠકો મળી હોય અને સપોર્ટ કરી દે તો નવાઈ નહીં. પાટીદાર સમાજનો ઇતિહાસ રહ્યો છે કે કડવા અને લેઉવા પાટીદાર સમાજ એક રીતે અલગ હોય છે, પરંતુ જ્યારે મુશ્કેલી હોય છે ત્યારે બંને એક થતા હોય છે. તો રાજકોટ બેઠકમાં એક થાય છે કે નહીં? જો એક નથી થતા, ક્ષત્રિય સમાજનો ગુસ્સો તેમ જ રહે છે, સમાધાન નથી થતું, તો પરેશ ધાનાણી લેઉવા પાટીદાર તરીકે સામે આવશે, પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર તરીકે સામે આવશે. કોંગ્રેસના મત, ક્ષત્રિય સમાજના મત, આ સાથે જોડાયેલા મત પરેશ ધાનાણી તરફ જશે એ નક્કી છે. આ તમામ સંજોગોમાં પરસોત્તમ રૂપાલાનું શું થશે તેના પર નજર રહેશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આપના અભિપ્રાયની રાહ છે. પરસોત્તમ રૂપાલા સામે શું પરેશ ધાનાણી યોગ્ય છે? શું પરેશ ધાનાણી ફાઇટ આપી શકશે? શું પરેશ ધાનાણી જીતી શકશે? શું 2002નું પુનરાવર્તન થઈ શકશે? કે પછી પાટીદારો એક તરફી જશે, વન વે જશે અને 5 લાખ કરતા પણ વધુ લીડ સાથે પરસોત્તમ રૂપાલા વિજય મેળવશે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.